મિત્રો હવે અમે ટાઈગર હિલ્સ થી નીચે જઈએ છીએ પાછા. શું હે દાદા? તો વાંધો નહીં, બીજું કાંઈ નથી ને, વન વે અહીંથી ઉતરવાનું ને. તો હવે નીચે ઉતરી પાછા તમને ટાઈમ લેપ્સમાં બતાવી. ઓકે, જોઈ લ્યો ટાઈમ લેપ્સથી. તો મિત્રો આપણે હવે થોડીક ફોટોગ્રાફી કરવા આવી ગયા છીએ રસ્તામાં જ. જો થોડુંક વેધર ક્લીન થયું હતું ને તો બધા કે ફોટા પાડવા હે. આઈ લવ સેન્ચલમાં. તો આ બધા ફોટોગ્રાફી કરે છે. વેધર થોડું ક્લીન થયું હતું તો ફોટો પાડવા ઉભા રહી ગયા હતા. મજા આવી ગઈ છે અમને તો. અહીં બેઠો તો તોય મજા આવતી હતી. અને હવે સીધા જાય અહીંથી. દાદા ક્યાં જવાનું હવે? અહીંથી આપણે જઈશું ભૂમથી લાંબા ખાતા. અહીંથી જવાનું હવે સીધું ઘરે આપણે આપણી હોટલે. કેમ કે ટાઈમ થઈ ગયો છે 5 વાગી ગયા છે. હમણાં થઈ જાય અંધારું એટલે હવે સીધું અહીંથી ઘરે જવાનું છે આપણે. દાદા ઘરે જ ને? હા ઘરે જ. હવે ઘરે વાતાવરણ ચેન્જ થવા માંડ્યું. ગમે ત્યાં નક્કી નહીં શું થાય એટલે ટાઈમ છે આપણે પહોંચી જાય ઘરે. મળીએ રસ્તામાં. હવે કાંઈ ખારી આવી જગ્યા આવશે તો તમને બતાવશું. ત્યાં સુધી જોડાઈ રહ્યો અમારી હાઈવે ટ્રાવેલ વિથ ગિરિરાજમાં. અને તમારા બધા મિત્રોને પણ શેર કરી દેજો એટલે એને પણ જોવાની મજા આવે. ઓકે, જોડાઈ રહ્યો અમારી હાઈવે. તો મિત્રો આપણે હવે ફરીને પાછા આપણે રૂમે આવી ગયા હતા. આજ તો થાકી ગયા હો. અહીં થોડી ઘણી ટાઈટી લાગે છે હવે, કેમ કે જેમ જેમ રાત પડે છે એમ ટેમ્પરેચર થોડું થોડું નીચે જતું જાય છે. અને આવો કાંઈક નજારો છે. આ બાલ્કની છે આપણી. અને સામે દેખાય કંચનજંગાનો પહાડ છે, બર્ફીલો પહાડ. હા સાવનભાઈ બોલો બોલો. તું રોકાશ અહીંયા? હા તો આજે હાલો જાય. તો હાલો પછી હા તો રોકાઈ જાવ. હાલો ક્યાંય નથી જાવ દાદા, વિડીયો બનાવતો તો, બીજું કાંઈ છે નહીં. તો હાલો હવે જમવાની તૈયારી કરી નાખી, પછી મળીએ. હું બનાવ્યું જમવાનું તમને કહી. ઓકે, જમવાની તૈયારી કરી લે. હાલો હવે 5 સાડા 5 થઈ ગયા છે. અંધારું જલ્દી થવા માંડી. જો A few moments later. તો મિત્રો આપણે હવે જમવાની તૈયારી થઈ અહીંયા. આપણા સાગર દાદા આજે ભજીયા બનાવવાના છે. દાદા કેવા ભજીયા બનાવવાના છે આજે? કુંભણિયા, ગોટા, ફરમાઈશ ઉપર બધું બનશે. ભાઈ. અને આ ભાઈ આજે હેલ્પ કરે એની, એટલે ખાલી ઊભા રહેવામાં હેલ્પ કરે, બીજું તો કાંઈ આવડતું નથી. આમાં તેલ નાખીને જરીક ચાલુ કરો તો. મને એમાં કાંઈ મારો વિષય નથી. એક પાઉચ તેલ તો નાખો. એક બે આગળ બેના રહેજો, તમને મસ્તીના ભજીયા ખવડાવશે. ઓલા પર ચૂલા ઉપર તેલ. મિત્રો હવે ભજીયાની તૈયારી થવા માંડી છે. તેલ ગરમ થઈ ગયું છે. સાગર દાદા આપણે હવે કયા ભજીયા છે? કુંભળિયા. અચ્છા, ગોટા ભજીયા બનાવવા માંડ્યા છે.
અહીંયા ચટણી ને એવું બધું થઈ છે હવે તૈયારી. તો અહીંયાથી દેતો જજે ને બે કામ ડીશમાં હે ને ડીશ રાખી બસ હે બહુ નાના નાના ગામો કે બસ આપણા ભજીયા બને હવે જોઈ કેવા બને છે. ઓકે ટેસ્ટ કરી તમને બતાવી. દાદા આ કયો ઘણવો નાખ્યો તમે? આ કોંભણીય જ છે હજી. હા તો આપણે ઓલું લાગે છે શું કહેવાય અહીંયા ઘણવો ચાલુ થઈ ગયો છે. દાદા ચડી બનિયાનમાં આવી ગયા છે હવે ઓરિજિનલ રૂપમાં ખાતર પાડવા હાટું. કોંભળિયા કેવા કરકરા જોઈ કે નહીં માપે મેળો બાપે વળે કેવા જોઈ દાદા? હા દાદા ઉલારવા માંડ્યા ઊભા ઊભા જો. કુંભળિયા લાઈવ બને છે. સાગરભાઈ માતરિયા આપણા શેફ. સાગર દાદા આપણા શેફ. સાગર મારો ભાઈ. સાગર તારો ભાઈ. વાવ. કાઈ ઘટતું હોય તો કેજો પેલા. ત્રીજો ઘાણો એ નાખી દીધો છે હવે ગોટાનો. શું કે દાદા ભજીયા? મયુર પટેલ દાર્જિલિંગમાં ભજીયા બને ઓ ભજીયા રેડી ભાઈ. કાલુ દાદા રેડી ભજીયા રેડી. આ ક્યાં આપણે ખાઈ છે ભજીયા? દાર્જિલિંગ નો કોઈ ખાધા છે? સ્વર્ગ કહેવાય. સ્વર્ગ આ એના નેપાળી ભાઈઓ કોઈ દી નથી ખાધા. એને કોઈ દી જોયા નહીં એવા ભજીયા. લાલી આજ લીધી ત્યાં ઠેકડા મીંડા મારવા હાય ભાઈ પૂછવું है આપણે नेपाली दादा ने. दादा आपने कभी गुजरात का भजिया खाया है? आज टेस्ट करेंगे ना? बाद में थोड़ा सा दीजिए। अरे आप पार्टी में ज्वाइन हो जाओ. चलो आपने खाया है कभी? मैं तो खाए मजा आया? कैसा मजा आता? खाए पहले जूनी में खाया है। मैं तो गुजराती था पहले जूनी में। आज आप टेस्ट करो. कितने सालों बाद खाया? कितने साल पहले खाया होगा ना आपने? तो बच्चे तो टॉप जैसा नहीं होगा। हाँ आज हमारी वो कैमरा आज हमारी पार्टी ने आपको ज्वाइन होना है. ठीक है कैसे है? ठीक है ठीक है। दादा आप पहली बार है ना? हाँ भैया हाँ आप ठीक है. ચાલો હવે પાછો ત્રીજો ચોથો ઘાણવો થઈ ગયો. નાખી દો ને તમે. દાર્જિલિંગમાં મેં તો ભજીયા ખાધા. ढोकले का पैकेट नहीं मिलेगा। તમને બતાવું જો नेपाली भाई. तुमको भावता है, ऐसा थोड़ी ना होता है। मजा आता है ये, लेकिन तुमको हकता नहीं खाने है. साथ में खाने का ये जाड़ा हो जाता है जाड़ा. इधर आ जाइए। तुम्हारे नहीं महफिल में बैठिए। नहीं, क्या होता है लाला भाई? वो भजिया हो जाता है इसको. ओए सागर भाई, ओए सागर भाई, रोड ऊपर बने हो दार्जिलिंग। नेक्स्ट टाइम आ होटल में આપણે ન આવવાનું. काम નથી આવતા महफिल में भाई. अरे भैया है वो, इधर आ जाओ. नेक्स्ट टाइम दादा हम इधर अब नहीं आएंगे. नहीं हम इधर हम नहीं आएंगे. अब हम इधर नहीं आएंगे. और मोदी सरकार को गाली कैसा नहीं लगा दी ना? हमारा गुजरात का भजिया? कैसा लगा? गाली नहीं दी आपने अभी. ओ गुजराती दादा आपको कैसा लगा भजिया? आपने नहीं बोला इधर आ जाइए. नहीं अब नहीं बोला. हमने नहीं बोला. हमने तो बोला मोदी नेपाली भाई ना पंखा फास है. હું आज आ एक नेपाली हिंदी चीनी भाई भाई. हिपोक्रेट है। રટી હટકી જવા भैया हिपोक्रेट है। ખવડાવો ફરી કોઈ ખવડાવો હા बोला भाई ने क्या बोलेगी. કેને That's the ये नेपाली दादा क्या बोल रहे हैं? human mind कालू दादा को कुछ समझ आ रहा है कि नहीं दादा? ओके. English. ओके ओके. You got my ये हमारे सेफ इसको तो यूके वाली गर्लफ्रेंड इंग्लिश समझ आता है, ये सब समझता है साला. तो मेरे बात क्यों नहीं पसंद आया इसको? उसको अब ये ना वो भूख तो लगा. आपको समझ आया दादा तो आपने रिस्पांस क्यों नहीं दिया? ये को दुख लग गया. ये इसको ये दादा को बुरा लग गया ना. Doesn't know full English. I got that. गुजराती ऐसे नहीं होते, कह दो उसको. बड़े दिल वाले होते हैं गुजराती. You don't know full English. man. आई एम. उनको ज्यादा एक इंग्लिश खाए, बोलना खा लो. नहीं आता है. खा लो. हम समझ सब एक लेते एक हैं. एक. हमारे मन से है, गुजराती वाले हैं. मैं ऐसा हाँ, हाँ. 8 दिन खाता ना इस भैया की तरह हो. ये भैया की तरह हो जाता है. ये भैया की तरह. तो हाइट के तो वजह से नहीं दिख रहा है ना. नहीं, उसको दिख रहा है. मैं इसी भैया के हाइट की तरह हूँ ना. ऐसे दिख हो रहा है. जाता है. ये लो खा लो, चल खा जा. उतना तो खाना पड़ेगा दादा. हाँ ये हमारे गुजराती वाले का पिया है. ये हमारा गुजरात की शान है. अभी इतना नहीं होगा. तो देखो दादा
ये भजिया है ना हमारा आपको है गुजरात ना- की शान है। आपको ऐसा करने के लिए आपको गुजरात आना पड़ेगा। हाँ वो बिहारी की तरह पान थूकने के लिए बिहार जाना पड़ेगा। हाँ वैसा वाला है। वहाँ सब कुछ चलता है। मेंटालिटी ने गुजरात थोड़ा में बहुत बड़ा कुछ है। सोचे ना भैया। वहाँ आपके वाले लोग बहुत है नेपाली लोग, उधर। नेपाली दादा बहुत है उधर। लेकिन मैं वैसा लोग नहीं हूँ ना। नहीं है ना? नहीं मैं ऐसी बात नहीं कर रहा, आप ऐसा है, मैं आपको बता रहा मेरा हूँ। लेवल ही अलग है। वहाँ आपका लेवल तो देख के ही पहचान जाते हैं हम। ऐसा नहीं हूँ भैया। I can read minds. देखो इंग्लिश बोल रहे हैं, हमने तो कहीं खबर नहीं पड़ता है। फर्स्ट ऑफ ऑल हाँ यार, एम किया है कि वो मानस का माइंड है ना वो सब समझता है दादा अभी बहुत भूख लगा है। क्या बोल रहे दादा आप? No. That was ये दादा को बहुत ही भूख लगा, चटनी ने अच्छा था ना वो माइंड का मैंने पढ़ा ना आपका क्या था यूके वाला नहीं पता था। हाँ। हाँ। वो थोड़ा बहुत ऊपर आपने नीचे तो हो सबको जाता बता है। दिया। मैंने वो- तो सच बता ये दे इसको रहा। ले, इसको केरी मिलाटी बना। उसका क्या नाम है? नहीं पता था केरी मिलाटी। नाम में इसका- क्या है नाम में क्या है। चेहरा दादा देखो। ओ दादा इसका माइंड पढ़ के बताओ। ये तो वो चश्मा खोल चश्मा निकाल दो दादा, चश्मा निकालो। बोल दो भाई, इन्हें देखा। चलो चश्मा निकालो, आप बताओ। आप खुद को हैंडसम समझते हैं हाँ। हाँ ये ये- नहीं यार। हाँ दादा ये बात आपने सच बोला। एक भजिया और हाँ ये इसका भी चश्मा निकालो दादा। दादा आपका चश्मा निकालो। इधर इधर। वो तो यूके वाला ना हाँ बहुत बढ़िया। इंडिया में लेके ना आप उधर जाएगा तो खत्म हो जाएगा। और वो क्या इंडिया में करने लिए वाले तो आप? ब्रेकअप है। ओ यूके यहाँ वाह ये वाला यूके गया तो आप क्या करोगे? खत्म हो जाएगा। खत्म हो तो गया। खत्म करोगे ना। दादा बहुत पसंद दादा इसका तो बताओ। चश्मा काट लो। दादा चश्मा निकाले देखो। ये बहुत पैसा वाला है। हाँ। हाँ मनी। ये बड़ी अच्छी बात कही आप। पावर इन द मनी। मेरा कुछ नहीं बोलोगे। दादा इसका बताओ चलो। देख आपका तो नहीं बता पा रहा हूँ। क्यों? अभी तो बताया था, मैं बैठा था तब। आप मस्त आदमी हो, आपका शादी हो गई। पॉलिटिक्स में पॉलिटिक भाजपा मोदी 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 हमारा भगवान है। एक तो सही बताया मेरा वो भाई है ना पॉलिटिक्स वो में ये ब्लॉगर। ये मेरा आप जिंदगी भर के हमारा हॉल में दादा ये आपने सही बोला दादा। खूब पैसा वाला बनोगे कैमरा दादा मैन बन ये के। आपने सही बोला, मेरा यही विचार है। एक और बची एक 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 गर्मा ये एक दादा मेरा सच बताए ना। हाँ ये वाह वाह काला दादा। सबका निकाल दूंगा भैया मैं। ये दादा बहुत ही इंटेलिजेंट है, सबका भविष्य दिखाते हैं। ये रोकाई જવાના ભાઈ ને ऊपर चला गया ना सबका भविष्य भागी दे। તો મિત્રો હવે આપણે આ વિડીયોને પૂરો કરી, બહુ રાત થઈ ગઈ છે, ખાઈ પીને નવરા થયા હતા હવે, એટલે ભજીયા બનાવ્યા હતા, ફૂલ મોજ આવી ગઈ। તો આ વિડીયોને અહીંયા પૂરો કરી છે આપણે। મળીએ કાલ નવા વિડીયો સાથે, ત્યાં સુધી બધાને રામ રામ, જય શ્રી રામ, મહાદેવ હર। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ત્યાં સુધી બધાને રામ રામ, જય શ્રી રામ, મહાદેવ હર।